સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના બહાર સોફા પર સૂતેલા 6 વર્ષના બાળક પર શ્વાન દ્વારા એટેક કરવામાં આવ્યો। સુરતના ડિંડોલી ખાતેનો બનાવ સામે આવ્યો। બહાર સોફા પર સૂતેલા 6 વર્ષના બાળકને શ્વાન દ્વારા એટેક કરવામાં આવી। બાળકને 15 જેટલા ટાંકા આવ્યા। સફાઈ કામ માટે આવેલી મહિલાના બાળકને શ્વાન દ્વારા એટેક કરવામાં આવ્યો। રસીકરણ ખસીકરણ માત્ર કાગળ પર। ઘટનાના સીસીટીવી આવે સામે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। મારું નામ યોગેશ સોનપુસરે છે। આ ઘટના 29 તારીખ સોમવારની છે। સોમવારના દિવસે અમારા ઘરે જે કામવાળી કામ કરવા આવે એના 3 બાળકોને લઈને અહીંયા આવ્યા। પછી આ પાર્કિંગમાં એના બાળકોને સુવાડી દીધું। પછી સોફા ઉપર જે એમનો બાળક 6 વર્ષનું સૂતો હતું ત્યારે એક રખડતું શ્વાન બહારથી આવ્યું, ઘરમાં ફર્યું। પછી એના 6 વર્ષના બાળકને માથા ઉપર કાઢી લીધું ને સોફા પરથી નીચે પાડ્યું। પાછું એનું જેવું જ અવાજ આવ્યું મને એવું જ હું દોડીને ઘરથી જમતો હતો। જમતા બહાર આવ્યો ને એને લાકડી માંડીને ભગાવી દીધું। પાછું એ જે શ્વાન છે મંગળવારના દિવસે પાછો દેખાયો ને સોમવારના દિવસે જે ઘટના બની હતી પેલો બાળકને અમે લઈને મેડિકલ કોલેજે ગયા તો એમના 15 જેટલા ટાંકા પેલા બાળકને આવ્યા છે।